ઠાકોરજીનું લઈ લેવાય, દેવના છોર. પરિચિત રાજાને એટલું બધું છું માન આવી જાય. માણસને માન બહુ હોય છે. તો સહેજ આપણે ઉઠાડ્યા હોય ને જાહેરમાં, તરત માન આવે. મને આમ કીધું, બધાને થાય. એમને સંતોને માન આવે ને બધાને આવે. કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. માણસ વખાણ કરે ને તો ખાધા જેટલો આનંદ થઈ જાય. કોઈના વખાણ થાય ને, તમે ભૂખ્યા હોય ને તો ભૂખ ભાંગી જાય. બોલો, આપણે માન વસ્તુ જ એવી છે. પરિચિત રાજાને માન આવી ગયું અને મરેલો નાગ પડ્યો હતો. એ ઝાંખડામાં નાગ હતો ને, લઈ બે હાથે અને ઋષિના ગળામાં વીટી દીધો. આ કરાય એવું કાર્ય પાંડવોનો દીકરો છે, ધર્મવાળો છે, જે કળજુગને નાશ કરવા વાળો, ઋષિઓના સ્વાગત કરવા વાળો છે, ઋષિના પગ ધોઈને પાણી પીવે એવો રાજા છે. પણ કોનો પ્રવેશ છે એનામાં? કળજુગનો. ઘણી વાર આપણે એવું હોય ને, મારે નહોતું કરવું ને થઈ ગયું. જોજો, આપણે પશ્ચાતાપ થતો હોય છે. પરિચિત રાજા ત્યાંથી ચાલ્યો જાય છે ને, ઘરે જન જેવો મુંગટ ઉતારીને બેહે છે ને, અને એને બુદ્ધિ સ્થિર થઈ કે આ મેં શું કર્યું. જે હાથે ઋષિઓને હું ફૂલ માળા પહેરાવતો, જે હાથે ચંદન ઘસીને હું અરછાઓ કરતો, જેને બે હાથ જોડીને પગમાં માથું નમાવતો, એ ઋષિના ગળામાં મેં નાગ નાખ્યો, સર્પ નાખ્યો. એને કીધું કે આજથી હું અન્ન પાણી હરામ કરી દઉં છું, પ્રાયશ્ચિત કરું છું. જીવીશ ત્યાં સુધી અન્ન પાણી જ નહીં લઉં. આવો પરીક્ષિતે સંકલ્પ કર્યો. આ બાજુ ઋષિ તો ધ્યાનમાં બેઠા ને ખબર પણ નથી કે મારા ગળામાં નાગ છે. પણ સમીક ઋષિના દીકરો શ્રૃંગી ઋષિ, નાનો બાળક છે, 10 વર્ષનો, બાજુમાં એક નદી વહે છે. ત્યાં બધા બ્રાહ્મણના છોકરાઓ, ઋષિઓના છોકરાઓ રમતા હતા નદી કિનારે. ત્યાં બે છોકરાઓ આવ્યા કે શ્રૃંગી, તારા બાપના ગળામાં તો સર્પ નાખેલો છે કોઈ. અને પરિચિત રાજા આવ્યો હતો આશ્રમમાં, એવું જાણ્યું છે મેં. અને એટલો બધો ક્રોધાયમાન થઈ જાય છે ઋષિનો દીકરો શ્રૃંગી ઋષિ, 10 વર્ષનો બાળક. એના હોઠ ફફડવા મળ્યા, ધ્રુજવા મળ્યો. અને એકદમ જ એને એટલો બધો ગુસ્સો આવી જાય છે ને કે નદીમાંથી પાણીની અંજલી ભરી અને કહે છે કે મારા બાપના ગળામાં જેની નાગ નાખ્યો હશે ને, એને અઠવાડિયામાં તક્ષક નાગ કરશે ને મૃત્યુ થાય. એમ ઋષિપુત્ર તો બ્રાહ્મણનો દીકરો હતો. સત્યને વરેલા ઋષિઓ હતા. કોઈ સાધુ સંતોનો ક્યારે અપરાધ ના કરવો, કોઈનો દ્રોહ ન કરવો, જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. એમાંથી આપણું અધપતન જ થાય છે. નામ શું તમારું? કે જીવાભાઈ. કામ શું કરો છો? કે રાફડા ખોદવાનું કરીએ છીએ. તો મરેલા જ કયો ને જીવાભાઈ શું કામ કયો છે? ક્યાંક નાગ નીકળ છે રાફડામાંથી. એમ માણસ છે ને, દ્રોહ કરે ને એટલે કોક દાડો પરિબનો. ભગવાન સહન નથી કરતા. ઘોડી બટકું ભરે ને પછી મૂકે નહીં, પણ આંખમાં આંગળી નાખો ને તો મૂકી દે. એમ ભગવાન છે ને કોઈ છોડતા નથી. તમે ગમે તેટલા પાપ કરો, પણ ભક્તનો અપરાધ કરો. હિરણ્યકશ્યપનું આખ્યાન આપણે સાંભળીશું 7મા સ્કંધમાં. ઘણા બધા પાપ કર્યા, ભગવાને સહન કર્યા, પણ પ્રહલાદજીને સંસેડ્યો. ભગવાને સ્પેશિયલ અવતાર લીધો છે એના માટે. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તૈણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. રામાયણમાં પ્રસંગ આવે છે કે રાવણ હતો ને એને સીતા માતા પર બહુ પ્રેમ હતો, અને રામ ઉપર એને વિરોધ હતો, દ્રોહ હતો, દુશ્મનાવટી હતી. ભગવાન સાથે વેર હતો ને ભક્ત જોડે પર પ્રેમ હતો એને, તો એનું માથું કપાઈ ગયું. ભગવાનનો દ્રોહ કર્યો, ભક્ત ઉપર પ્રેમ કર્યો. એને સુરપંખા હતી, એને રામ ઉપર પ્રેમ હતો અને સીતા ઉપર વેર હતું. એને સીતા મરે તો રામ મારી જોડે પરણે, એના નાકાન કપાણા. પણ હનુમાનજીને શું હતું? રામ લક્ષ્મણ જાનકીને જય બોલો હનુમાન, તો એની પૂજા થાય છે. ભક્તરે ભગવાન બેવની પૂજા કરી. વલ્ભાચાર્ય 84 જગ્યાએ બેઠા ને, એ 84 તીર્થ કહેવાના. જ્યાં જ્યાં બેઠા ને ભગવાનના ભક્ત પગ મૂકે ને તીર્થ બની જાય છે. સંતો ફરતા તીર્થ કહેવાય. જ્યાં જ્યાં જાય ત્યાં ગંગા રેલાય. પરિચિત રાજાને તો આવું દુઃખ આવી ગયું છે મોટું, એને ખબર પણ નથી. આ બાજુ શ્રૃંગી ઋષિ 10 વર્ષનો નાનો દીકરો શ્રાપ આપી અને એના બાપના ગળામાં નાગ પડેલો છે, એ કાઢવા પણ નથી રહેતો. અને એકદમ જ એના બાપ
ધ્યાનમાં બેઠા છે ને જોશ જોશથી રડી પડે છે. ઋષિ થોડી વાર પછી ધ્યાનમાંથી જાગ્યા. કેમ રડે છો તું? પેલા છોકરા રડતા જ નહોતા. શું થયું તને? કે મેં શ્રાપ આપ્યો છે. પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો. શાના માટે આપ્યો? કે તમારા ગળામાં તો જુઓ મરેલો સર્પ નાખ્યો છે. ઋષિ ધીરે લઈને સર્પ કાઢીને બાજુ મૂકી દીધો. કે તે બહુ જ ખોટું કર્યું છે. રાજા તો પ્રજાનું પાલન કરનારા હોય. આજે રાજા વગરનું રાજ તો અંધધૂંધો એટલે રક્ષણ કોણ કરશે પ્રજાનું? આપણે તો સાધુ સંતોને સહન કરવાનું હોય. આ તો પાંડવોનો દીકરો પરીક્ષિત ધર્મવાળો છે, એની ભૂલ કરી પણ તે કેમ કરી? પણ એ શ્રાપ એવા આપતા ને પાછા નહોતા ખેંચાતા. બોલ્યા એટલે પૂરું. કે ને સતી કોઈ જે શ્રાપ આપે નહીં અને સંખણીનો લાગે નહીં. એટલે કે છે તું સમાચાર આપ પરીક્ષિત રાજાને, એને જે કરવું હોય કઈક તૈયારી તો કરે. 2 બ્રાહ્મણના છોકરાને મોકલે છે પરીક્ષિતને સમાચાર દેવા માટે. આવા સમાચાર દેવા એ પણ હિંમત જોઈએ. પરીક્ષિત રાજા શાંતિથી બેઠા છે. 2 બ્રાહ્મણ પુત્રો આવ્યા. પરીક્ષિત રાજાએ સ્વાગત કર્યું, એનું નમસ્કાર કર્યા કે આવો શું છે? કે તમને શૃંગી ઋષિ શ્રાપ આપ્યો છે ને અઠવાડિયામાં 7 દિવસમાં તમારું મૃત્યુ છે. પરીક્ષિત રાજા એકદમ જાગી ગયો. મૃત્યુ તો દરેકને છે પણ આપણે જાગતા નથી. ઉત્તિષ્ઠ જાગ્રત પરાપ્ત વરાની બોધત. જાગો, ઉઠો. ઊંઘેલા છે. ગીતામાં લખે આ નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી યશામ જાગ્રતિ ભૂતાની પિશાચા સો મુનિ. કે જીવ પ્રાણી માત્ર ઊંઘેલા છે. કેમ ઊંઘેલા છે? કે પોતાના કર્તવ્યનું ભાન નથી એટલે જાગતો છે છતાંય ઊંઘેલો છે. બ્રાહ્મણનો દીકરો દારૂના પીઠામાં જઈને બેહે તો ઊંઘેલો કહેવાય કે જાગેલો કહેવાય? તમને સપનામાં કર્તવ્યનું ભાન રહે? આપણને ઊંઘમાં રહે છે? ઊંઘેલા છે. એમ જાગ્રતમાં પણ ખબર નથી કે મારે શું કરવાનું છે એટલે ઊંઘેલા છે. પરીક્ષિત રાજા જાગ્યો. જો ગોપીચંદ રાજા જાગી ગયો. મેનાવતી રાણી હતી, એની માં વિધવા હતી, ઉપર નાતી. ગોપીચંદ રાજા નીચે નાતો છો ને મેનાવતી ઉપર હતી. ઝરૂખામાં ઊભી પોતાના પુત્રને જોવે છે. નાની ઉંમરમાં વિધવા થયેલી એક જ દીકરો ગોપીચંદ રાજકુમાર હતો. એકદમ રૂપના અંબાર હતો. દાસીઓ તેલ ફૂલેલ સુગંધથી નવડાવતી હતી અને શરીરનો બવડો બધું ખુલ્લું દેખાય. એની માં રડી પડી અને 2-3 આંસુ પડ્યા. શિયાળાના દિવસો હતા. અધ્ધર જોયું. ગરમ ટીપા. આંસુ 2 પ્રકારના હોય. દુઃખના આંસુ હોય ને ગરમ હોય, અને સુખના આંસુ આવે ને ઠંડા હોય. ટ્રાય કરજો કોક વાર, જોજો. પ્રસંગો આવે ને કોક વાર પાણી ઠંડુ લાગે તમને. એની માં કે છે, પરીક્ષિત રાજા કે છે કેમ રડે છો? તને કોઈ આંગળી સીંધી હોય તો હાથ કાપી નાખું, કોઈ કરડી નજર કરી આંખ ફોડી નાખું, કોઈ કરડું વચન કે તેની જીભ કાપી નાખું. રાજા છું. મારી માને દુઃખ કેમ છે? મેનાવતી કહે છે કે કોઈની મગદૂર નથી કે મારી સામે કરડી નજર કરે, પણ મને દુઃખ તારું છે. કે શું છે? કે તારા બાપની પણ આવી કંચન જેવી કાયા હતી. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખ મારોળાશે. કે કંચન જેવી કાયા તારી રાખ થઈ જશે. તારા બાપની પણ રખ્યા થઈ ગઈ. શું કરું? ભગવાન ભજી લે. છે કોઈ માતા એવી પૃથ્વી પર? એકના એક દીકરાને કેવા વેણ કે છે ભગવાન ભજી લે, રખ્યા થઈ જાય. શું તારો બાપ પણ રખ્યા થઈ ગયો? અત્યારે તો 5 છોકરાઓ તો કે સાધુ થવાની વાત નહીં હો. ઘરે ખાવાનું ખૂટીને જ ગયું. આ બધા સંતો ખૂટી ગયું એટલે આવ્યા છે. આ બધા રાજાઓને ખૂટી ગયું એટલે નીકળી ગયા છે. માણસને સાધુ થવાની વાત, બહુ સાધુ વગર બેહવા મળે ને મા બાપને બીક લાગે. કદાચ લઈ જશે, જતો રહેશે. આ માતાઓ બધી ધ્રુવજીના આખ્યાનમાં આવશે માતા કેવી હોય. પરીક્ષિત રાજાને જાગૃતિ આવી ગઈ અને સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. આમ તો બધા પેલા ઋષિ મુનિઓને ગંગા કિનારે પરીક્ષિત રાજા બેઠા છે, બહુ ઉદાસ થઈ ગયા છે. પરીક્ષિત રાજા ધર્મવાળા હતા. બધા ઋષિઓને ખૂબ જ પ્રેમ ને લાગણી હતી પરીક્ષિત ઉપર, એટલે બધા ઋષિઓ પણ હાજર થઈ ગયા. કોઈ પણ માણસના કુટુંબમાં દુઃખ આવે ને ત્યારે સ્નેહો ભેગા થઈ જાય.
ઋષિઓ પરીક્ષિતને કહે છે કે અમે શું ઉપાય કરીએ, મારે શું કરવું? પરીક્ષિતને કહે છે કે તમે તપ કરો. કે હું તપ કરીશ, મૃત્યુ તો કઈ છોડશે નહીં અઠવાડિયામાં. કે દાન કરો કે આખું રાજ આપી દઉં. જન્મ છે એનો દીકરો છે પરીક્ષિતનો, એને રાજ આપીને પરીક્ષિત રાજા પોતે હાવ રાજમાંથી નિવૃત્તિ લઈ લીધી તરત જ. શું કરવું મારે? અને પોતે બહુ જ ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત, એને બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ત્યારે એને સંતનો સમાગમ મળે છે. ભગવાનની ઈચ્છાથી 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા આવે છે. શરીર ઉપર એક પણ કપડું પહેર્યું નથી. પરીક્ષિતના ભાગ્ય ઉદય થયાના પૂર્વના પુણ્ય હશે પાંડવોના, કે એના ઘરના ટકોરા ખખડાવતા સુખદેવજી પધાર્યા. મૃત્યુની અણી હતી. સુખદેવજી કપડું એક પણ પહેર્યું નથી. પાછળ ઘણા આવા નાના નાના છોકરાઓને બૈરા હોય પાછળ ધૂળ ઉડાડે ને કાંકરા મારે છે. સુખદેવજીને ખબર જ નથી કે મેં કપડા પહેર્યા છે કે નથી પહેર્યા, કારણ કે એને દેહ જ ભાવ નહોતો. અને ભાગવત ભણતા ભણતા જ બધે હાલ્યા જતા, અખંડ ભગવાનના ચરિત્ર ગાતા ગાતા જ ફરતા. એને દુનિયા શું છે એને ખબર નહોતી કે દુનિયામાં કોઈ બગડેલા માણસો છે. એ દરેક મેં ભગવાનનું સ્વરૂપ જ જોતા. એની મસ્તીમાં આવતા હતા બ્રહ્મની. પછી જ રાજાના પુણ્ય ઉદય થયા. બધા હજારો ઋષિઓ મુનિઓ, અંગીરા ભગીરથ બધા ઋષિઓ બેઠા છે. નારદજી પણ છે. બધા ઉભા થઈને સુખદેવજીનું સ્વાગત કરે. સુખદેવજી ખાલી 16 વર્ષની ઉંમર છે. શરીર ઉપર વાળ બધા વિખાઈ ગયેલા છે, નગ્ન અવસ્થા છે. અને ભગવાનની ઈચ્છાથી આવ્યા. પરીક્ષિત રાજા બહુ ખુશ થઈ ગયો. પરીક્ષિત રાજાને સામે બેસાડે છે. અને પરીક્ષિત પોતે કહે છે કે સુખદેવજી, મારે 7 દિવસમાં મૃત્યુ આવવાનું છે, તો મૃત્યુની નજીક દિવસોમાં મનુષ્યને પહેલા શું કરી લેવું જોઈએ જલ્દીથી? સુખદેવજી કહે છે કે પરીક્ષિત રાજા, તારે તો 7 દિવસ છે, કેમ ગભરાય છે તું? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં કલ્યાણ કર્યું છે. ખટવાંગ રાજા પોતે દેવતાઓ જોડે લડવા ગયેલો, દાનવો અને દેવતાઓના પક્ષે દાનવો જોડે લડતો, અને બહુ જ સુરવીરથી લડતો. દેવતાઓ રાજી થઈ ગયા એની ઉપર. અને એને કીધું કે હવે તમે મૃત્યુ લોકમાં જાઓ પાછા. ખટવાંગ રાજા આવીને પૂછે છે કે મારે આવડતા કેટલી છે? કે તમારે 2 મુહૂર્તની આવડત, 2 ઘડીની. 1 ઘડી એટલે 24 મિનિટ થાય, 48 મિનિટ એટલે પોણો કલાક જેવી આવડતા છે તમારે ફક્ત. સુખદેવજી પોણો કલાકમાં મોક્ષ છે ને 1 ક્ષણમાં થઈ જાય. એમાં કઈ 1000 વર્ષ જીવે તોય ન થાય. રાવણ 1,80,000 વર્ષ જીવે તોય નથી થયો. તમારું મન લાગી ગયું તો મોક્ષ થઈ ગયો. વાર નથી લાગતી. કરંટ આપ સીધ પાડો ને કેમ મંકો તરત લાગે, પણ લાગવું જોઈએ. પણ જલ્દી લાગે ને એટલે અત્યારથી પ્રેક્ટિસ કરવાની. મૃત્યુ ગમે ત્યારે આવે. અંતે આ મતિ શા ગતિ, જેવી મતિ હોય ને એવી ગતિ થાય આપણી. મૃત્યુ માણસને એવું છે ને કે આમ અંતકાળે યાદ આવી જાય ભગવાન, મોક્ષ થઈ જાય. પરીક્ષિતને અંતકાળ હતો. એક ભાભાને મૃત્યુનો અંતકાળ હતો ને, અને છોકરા 4. અને ભાભા પેલો ફરજો બન્યો, લાંબા ટૂંકા હાથ કર્યા. છોકરાને ચોકે ડાયટું છે રાણી સિક્કા કે હોના. પેલા બેંક નહોતી ને, બધું દાટતા. એટલે મરતા મરતા કઈક દેખાડતા જાય તો આપણે બધું ખોદવું ને વીખવું નહીં. એટલે ડોક્ટર બોલાવે. અમથા ભાભા માંદા પડે શું કે અજમો ખાવ, ડોક્ટરની જરૂર નથી. છોકરો માંદો પડે દવાખાને લઈ જાય. ડોહાનું કાંઈ જરૂર નથી દવાની. બહુ ઉતરી ગયેલી ગોળી હોય ને, તમને તાવ મટ્યો ન હોય, ગોળી વધારે ને પણ એ આપી દે કે આ ગોળી મટી જશે. શેની છે કોણ જાણે. સ્વાર્થ છે ને દુનિયામાં. અને આમ હાથ કરે ને ડોક્ટર બોલાવ્યા. શક્તિના ઇન્જેક્શન આપ્યા, સ્ટીરોઇડ વાળા ઇન્જેક્શન આપ્યા, અને 500 રૂપિયાના આમ દવા તાત્કાલિક કરી. અને છોકરા બાપામાં થોડીક તાકાત આવીને બોલ્યા કે 4 દીકરા આઈ છો ને ભેંસ ક્યાંની હાવણી આવે છે. અને ડોહા મરી ગયા એટલું બોલી. હવે મરીને શું થાય? પછી મરતા મરતા પેલા હોવાની હતા ને, હોવાની એને તાવ આવેલો. અને 4 દીકરા ડોક્ટર તાવ માપ્યો કે 104 છે. હોની કે આપી દે, આપણે હોમાં જ લીધું છે. એટલે હોનાની નથી વાત, આ તાવની વાત હાલે છે. પણ આખી જિંદગી તમે જેવું કેસેટમાં રેકોર્ડિંગ કર્યું હોય ને એવું આખી જિંદગી સંભળાય ને પછી બીજું કઈ સંભળાય? એમ આપણે આખી જિંદગી જે કઈ કર્યું હોય ને અંતકાળે યાદ આવે. મૃત્યુ ઘડી એવી છે ને માણસને કે આધિવાધી ઉપાધિ બધી લાગે માણસને. પરીક્ષિત રાજા પોતે સાવધાન થઈ ગયા. સુખદેવજીને પૂછે છે કે મારે શું કરવું જોઈએ મૃત્યુ આડી ઘડી?
પરીક્ષિત રાજા અનશન વ્રત લઈને બેઠા છે. પાણી પીવું નહીં, ખાવું નહીં, ઉઠવું નહીં, ઊંઘવું નહીં, હલવું જ નહીં. કેટલા દાડા? 7 દાડા. બહુ ભારે છે ને કથા. તમને હમણાં આકાશવાણી થઈ હોય, આજ શું વાર છે? મંગળવાર છે. અને શુક્રવારે તમારે બપોરે 2 વાગે મોત આવવાનું છે. તો ઘરે ભજીયા બનાવ્યા તો ખાવ, કેરી રહ કાઢ્યો ખાવ, છોકરા આઈસ્ક્રીમ ને ગુલ્ફી ખાવ. શુક્રવારે શું કરવું? હમણાં ઊંઘ આવે, ચેન ન પડે ક્યાંય. હવે 7 દાડામાંથી 8મો દાડો નક્કી છે આપણો. 7 દાડા જ ફિક્સ છે ને આપડા, ગમે ત્યારે. કથા આવે છે કે એક બ્રાહ્મણ હતો, એને ગરુડજી જોડે હેત. બ્રાહ્મણ ગરુડજીને કથા સંભળાવે. બ્રાહ્મણ ગરુડજીને પૂછે, ગરુડજી તમે તો વૈકુંઠમાં રહ્યો, ભગવાનનું વાહન કહેવાવ, અને મારે તો ગમે ત્યારે મૃત્યુ આવી જાય, તમારે તો ભગવાનની સાથેનો સંબંધ એટલે તમારે ત્યાં મોત ન આવે. ગરુડ કે તું ગભરાશ નહીં, હું તને મોતમાંથી ઉગારી લઉં. તારું મોત જેમાંથી આવવાનું છે ને એ હું ભગવાનને પૂછી લઉં, કારણ કે ભગવાનની સાથે જ હું રહું છું. બ્રાહ્મણ કે હારું ભાઈ કઈક ઉપાય કરી દો, કારણ કે જીજી વિશા માણસને હોય છે, મરવું કોઈને ગમે છે. કોકને મરવાનું કઈ તરત કે તું મરીને આમ ધક્કો જ લાગે તરત. એક ડોસીમાં પેલો ભારો લઈને આવતા હતા ને ઘાસનો, બિચારા એકલા છોકરા નોખા કાઢે છે અને શરીરમાં રોગ ગણે ને 2 મણ ઘાસ ઉપાડેલું, અને કંટાળી ગયા કે આની કરતા તો મોત આવે થારું. અને ભારો હેઠો નાખ્યો રસ્તામાં, અને મોત આવીને સામે જ ઉભું રહ્યું. માજી કે તમે કોણ? એ કે તમે સંભાળ્યો નહીં, હૃદયથી બોલ્યા માજી મોત આવે થારું. હું મૂર્તિમાન મોત આવ્યું. કે કેમ? કે તમને લેવા. કે મેં તો તમને એટલે બોલાવ્યા, મને ભારો ચડાવો, મારે ઘરે જવું છે. અને મોત કોઈને ગમે? આમ કહીએ ખરા દોરી ખેંચી લે થારું, પણ દોરી ખેંચે કોક મરી ગયો અંદર ઘરમાં બોલે કે આની કરતા ભગવાન મને લઈ ગયા હોત તો. પણ પેલો હલ્યો હોય તો થોડોક કે હું તો ખાલી ખાલી કહું છું, કે પછી તૈયાર કોઈ ન થાય, ખાલી બોલે. મોત તો બહુ ભારે. માણસ ભગવાને છે ને આ એક ખાતું પોતાના હાથમાં જ રાખ્યું કે જીવ ભગવાનને ગાંઠે નહીં. મોતની બીક છે. દુનિયામાં અમર હોય તો પછી કોને જોવાનું છે? મરવાનું જ નથી. મૃત્યુને ભય છે ને, જવાનું છે એક દાડો. ભગવાન હિસાબ લે છે. અત્યારે ભગવાન આપણે વિડીયો પાડે છે, ઉપર દેખાડશે. પછી મૃત્યુ એટલે જીવનનો સરવાળો છે, એટલે પાપ પુણ્યનો. ભગવાનના ઘરે જાવ એટલે જીવનનો હિસાબ દેવાનો છે. સ્વામી લખ્યું ઝેરના લાડવા ખાતા હારા લાગે, ઘડીક પછી ગળું ચાલે. આ વિષયો એવા છે જગત. એટલે પોપટ ને બ્રાહ્મણ કે છે ગરુડજીને કે તું પૂછી લાવજે, મને ઉગારી લે મોતમાંથી. ભગવાન વિષ્ણુને ગરુડજી પૂછે છે કે બ્રાહ્મણ છે, તમે જાણો છો ભગવાન છો? હું એને કે ઘણી વાર કથા સાંભળું છું, મારો ખાસ મિત્ર છે ને એને મોત છે માંથી મને જોયા પણ છે. વિષ્ણુ ભગવાન કે હું છે ને પોષણ કરું છું. આ ઉત્પત્તિ છે ને એ બ્રહ્માજી કરે, દરેક ખાતું એને આપેલું ઉત્પત્તિ. એટલે તમે એમને પૂછો તો એને ખબર હોય. બ્રહ્માજી આગળ ગયા કે તમે ભેગા આવો નહીં, એટલે જલ્દી આપણે હોય ને કોઈક હારા માણસ ભેગા થઈ તલાટી ફાઇલ તરત ખોલે, નકર ધક્કા ખવડાવે 2 દાડા. વિષ્ણુ ભગવાન ભેગા ગયા. બ્રહ્માજી કે જો ઉત્પન્ન કરું છું, પણ સંહાર છે ને એ મહાદેવજી કરે છે. નાશ કરવાનું તો એની આગળ ખાતું છે. બ્રહ્મા ભેગા ગયા, વિષ્ણુ આવ્યા, એટલે 3 જણા ગયા મહાદેવજીને કે જોઈ આપો ને પેલા બ્રાહ્મણનું મોત છે એમાંથી. મહાદેવજી કે એવું છૂટક છૂટક મને ન ખબર હોય કે આ તો જથ્થાબરનો વેપાર, બધા ડેમ તોડવા હોય, મચ્છુ ડેમ, મોરબીનો કઈ ભૂકંપ હોય મોટા, આવું એક એવું તો યમરાજાને ખબર હોય એક ની. તો 4 જણા યમરાજા આગળ જાય છે. યમરાજા કે ચિત્રગુપ્તને બોલાવો ભાઈ, આશીષન છે અમારા મહેતાજી. અને ચોપડો ખોલ્યો. માલપા એવું લખ્યું હતું કે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ, ગરુડજી, યમરાજા અને ચિત્રગુપ્ત 6 જણ ભેગા થાય ત્યારે બ્રાહ્મણ જ્યાં હોય ને મરી જાય. આમ તો મરવાના નહોતા, પણ ગરુડજી ખોતરીને ઊભું કર્યું. જોવા મોત છે ને એ માણસને છોડે જ નહીં, પોકારે, ગમે ના પોકારે. એક બીજી આવી કથા આવે છે કે એક ગુરુનો શિષ્ય હતો ને, બિચારો બહુ ધાર્મિક, વ્યવસ્થિત સેવા કરે, આખું ભાગવત ભણ્યો, ગીતા ભણ્યો, તપ કરે, વ્રત કરે ને બહુ સેવા. સંત પણ સાચા હતા. રોજ ભિક્ષા માંગવા જાય ને, મદારી ગામડામાં ખેલ કરતા હોય, નાગને
મરકટ ભેગું લાવ્યા હોય અને બધું ટોળું વળ્યું ને એમાં આ ઉભો રહ્યો ભિક્ષા માગતો માગતો જોવા, એના ખંભે કે કોઈ હાથ મૂક્યા વજનદાર પાછળથી, અને વજન એવું આવ્યું ને જોયું કોણ છે કે હું યમરાજા. ઈ કે હાજે 7 વાગે તૈયાર રહેજે, હું લેવા આવીશ તને. આ વોર્નિંગ આપી. વોર્નિંગ આપણે બધાને આપે જ છે, જોકે આપે છે ને, નોટિસો નથી આવતી. નોટિસો ઘણાને આવે છે, હાર્ટ એટેક મોટી નોટિસ કહેવાય, પણ આ બધા વાળ ધોળા થઈ નોટિસો જ છે આપણને. દશરથ રાજાને એક વાળ ધોળો છો, કાન આગળ રાજ મૂકી દીધું. અરીસામાં જોયું છે પાણીમાં, વાળ ધોળો છો, નોટિસ આવી ગઈ. હવે ભગવાન રામને રાજ આપીને મારે હવે નિવૃત્તિ લઈને ભજન કરવું જોઈએ. સરકાર 58 વર્ષે રિટાયર કરે છે. ખેતીમાં જો કે રિટાયર જેવું આપણે આવતું જ નથી. મરો ક્યાં સુધી તરેલા ખેંચા જ કરો ઢોરની જેમ. જરૂર હોય કે ન હોય ઘરમાં, એ તમારે નવરા કરવું હું, એટલે આ નથી કરવાનું, આને ધંધો જ નથી સમજતા, ભજન કરવું. આના માટે તો જન્મ આપ્યો છે આપણને. અને પેલા ને ફફડાટ બેહી ગયો કે 7 વાગ્યા આજને જ મરવાનું. એકદમ પાછો આશ્રમમાં ગયો ગુરુને કે મને ઉગારો તમે મોતમાંથી. ગુરુ કે ભાઈ મોત તો મને આવવાનું છે, આમાં તો મારું, એટલે મેં તમારી સેવા કરી 20 વર્ષ કે સેવા કરી, પણ મોત તો આવે ને કે પણ તમે તો સેવાનો અર્થ શું? મારે સેવાથી કલ્યાણ થાય પણ મોત નો રોકાય. પરીક્ષિતને સુખદેવજી એવું કહે છે કે મૃત્યુ હું નહીં રોકી શકું, પણ મૃત્યુનો ત્રાસ તને ટાળી નાખીશું. અત્યારે તને ભય છે ને, એ 7 દાડા પછી તું મોતને માગી સામેથી. અને માગે છે પરીક્ષિત. તક્ષક નાગ આવે છે ને, પરીક્ષિત રાજા હાથ ધરે છે સીધો જ, આમ લે ડંખ મારી, આ ખોળિયું મારું પડી જાય ને તો ભગવાનના ઘરે જાવ, આ તો પાપ છે શરીર. નોખા પડી ગયા શરીરથી 7 દાડામાં. કઈ નહીં, નોખું છે શરીર અને જીવ નોખા છે, એવું જ્ઞાન પરીક્ષિતને સુખદેવજી 7 દાડામાં આપ્યું. એટલે આ તો ગુરુ કે હું ઉગારું નહીં. માણસ મોત આવે ને પછી કઈ સેવા કરે આશ્રમમાં? ફફડાટ ભેગી ગયો, ભાગી ગયો નથી. 20 વર્ષે છોડી. અને ગામના રાજા હતા ને, કોઈક આમ નાનો રાજા હશે, કે તમે ઉગારી શકશો? કે ઘોડો છે મારી આગળ પાવરફુલ, 2 દાડા દોડાવીશ ને તોય ઉભો નહીં રહે. તને અહીં કીધું છે ને યમરાજે આવવાનું, નીકળી જા ને તું દૂર, ભલે ને હોજા કરે. ટપાલી છે ને સરનામા ભૂલી જાય, પણ યમરાજા સરનામું ન ભૂલે કોઈ. સુરત જાવ, મુંબઈ જાવ, બેલ્જિયમ જાવ, એ તમારે આવી જ જાય. મોત કોઈને મૂકે નહીં. એટલે પછી તો ઘોડો લઈને ભાગ્યો પેલો, અને પછી તો ઉભો રે પાણી પાવા પીવા. હાજે 7 વાગ્યા સુધી ઘોડો દોડાયો, દૂરનો દૂર નીકળી ગયો. અને ઝાલર વાગ્યા સમય છો ને, ગામની ભાગોળે ઉભો રહીને ઘોડાને થાબડે છે કે સારું કર્યું તે મને અહીં લાવી દીધો કે છે. એટલામાં યમરાજા ઘોડાને થાબડવા માંડ્યા. એ કે મને ચિંતા હતી કે આ કેવી રીતે અહીં પોકશે, એનું મોત અહીંયા હતું. એ કે સારું કર્યું તે લાવી દીધો આને. બસ તરત ઉપાડ્યો એને ત્યાંથી. મોત તો કોઈને છોડે એવું છે. પરીક્ષિત રાજાને ભય પામી ગયો તો કથામાં બેસી ગયા છે. ભય તો દરેકને છે મૃત્યુનો, અને બધાય ભયમાં જ જીવે છે. આપણે ભૂકંપ છે ને પછી થોડા થોડા આંચકા આવતા, ભાવનગરમાં બહુ આવ્યા. તો ઘણા માણસો શું કરે, વાસણ ઉપર વાસણ મૂકે, એની પર પાછું કઈક ડીશ ઓલી વાટકી મૂકીને એની પર થાળી મૂકે પાછું. એટલે કઈક ભૂકંપ આંચકો આવે ને તો જાગી જવાય, હુવે ને બાજુ મૂકી રાખે આવું. એટલે પેલું છે આંચકો આવે ને, આમાં ગઢડામાં એક આંચકો આવી ગયો છે, એમ બધા હુતા હતા મચ્છરદાનીમાં. અને ભાગ્યા ને દળતણ પગથિયા ઉતર્યા એક હાથે આંચકો આવ્યો, હારો એવો આવ્યો હતો, ખખડવા મળ્યું હતું બારીઓ. જાણો ડટાઈ જઈશું. અને મોત છે ને ઊંઘમાંથી જગાડી દે તમને. મોત આમ મૃત્યુ વસ્તુ એવી છે કે ગમે ત્યાં માણસ જાય, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, અંજલિ કરી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. મરવું જનનો નક્કી ઠરાવ છે, મરવું જનનો સ્વભાવ છે, કે મૃત્યુ નક્કી ઠરાવ છે, માણસનો નક્કી ઠરાવ થઈ ગયેલો જ છે. તમે રોકો, ગમે તેટલા ડોક્ટર હોય, કોઈ ઉગારી શકે એમ નથી આ દુનિયામાં. તમારું કુટુંબ હોય, હગા હોય, કોઈ પણ માણસ હોય, મોત. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદા દેખ, કાલ કિસી કો ન છોડતા હે. કાળ કોઈને છોડતો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા શું લઈ જાવ. પ્રભાતે ફૂલડિયા ખીલે, સાંજે તે કરમાશેજી. નિત્ય બાગમાં નવીન કળિયો ખીલીને ખરીદાશે. તે પ્રમાણે જગત જાય છે જળની પેઠે વહેતું. પીપળ આવે છે ને, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા.
મુજ વીતી તુજ વીતશી હળવી બાપુળિયા, કે ખરી ગયું પાન પીળું થઈને, કુપળીઓ બધી હસે છે, પાંદડા કે હસીશ નહીં, મને વીતી એવી તને વીતવાની છે, તું ધીરી રહે. ગઢ પણ કોને નથી આવવાનું? બાપા થવાનું છે કે નહીં? ધોળાવાળા આવવાના નથી? બધું થવાનું છે, બધું કોઈ બાકી જ નથી. આ બધા યુવાન હતા કે નહીં? બાળક હતા કે નહીં? અને ઢીંગલાથી રમતા હતા, લખોટીથી રમતા હતા, મોય દાંડીએ રમતા હતા. અત્યારે આ ભાભા મોય દાંડીઓ રમે બજારમાં, નો કે સહકી ગયું? રમાય? લખોટી રમો તમે? ઢીંગલું આ છોકરાને પૂતળું તૂટી ગયું હોય તો રડે, તમે રડો? તમને ખબર પડે ખોટું છે. હવે આ જ્ઞાન જયારે આપણને થાય ને હાચું, ત્યારે આપણને આ જગત પણ એવું જ લાગે. પછી કઈ માલ ન મનાય. રાજ છોડવાની જરૂર નથી, રાગ છોડવાની જરૂર છે વિષયોમાંથી. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં આસક્તિ છે ને એ જ છોડવાની છે આપણે. કોઈ મહાન પુરુષોએ શાસ્ત્રોએ આપણને ઘર છોડી દેવાનું નથી કીધું. વૈરાગ કોઈને છોડે તો જુદી વસ્તુ, પણ એવું નથી કે સાધુ થાય એનું જ કલ્યાણ થાય. આસક્તિ સાધુ રહે તો સાધુ રખડી જાય. કોઈ રાગ આપણને ન હોવો જોઈએ. જનક રાજા રાજ કરતા પણ વિદેહી હતા. રાજમાં બંધન નહોતું. પરીક્ષિતને એ કે છે સુખદેવજી કે તું રાજમાંથી બધામાંથી મન ઉખાડી નાખ. હવે તને હાથ દિવસે આડા એટલે ગભરાશ નહીં, તું સામે બેસી જા, હું તને ભગવાનના ચરિત્ર સંભળાવું છું. પરીક્ષિત રાજાને સુખદેવજી ભગવાનના ચરિત્ર 9 સ્કંધ સુધી સંભળાવે છે. ત્યાર પછી બીજા સ્કંધની અંદર ઉત્પત્તિ સર્ગ આવે છે, જેની અંદર બ્રહ્માજી ઉત્પત્તિ કરી આખી જગતની. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે. ભગવાને તેને આદેશ આવે છે બ્રહ્માજીને કે જગતની ઉત્પત્તિ તમે કરો. આખું જગત આખું રચાણું છે ને, ઉત્પત્તિ કરવા પેલા માણસોને રાખવા ક્યાં? પૃથ્વી જોઈએ ને, એટલે પેલા પૃથ્વીને બનાવી ભગવાને. ત્યાર પછી બ્રહ્માજી પછી વૃક્ષો બનાવ્યા, પહાડો બનાવ્યા, ઝરણાઓ બનાવ્યા. ભગવાન જોવા આવ્યા. ભગવાન કે હજી કઈક બનાવ્યું સારું હતું. પક્ષીઓ બનાવ્યા, પશુઓ બનાવ્યા. ભગવાન કે હજી કઈક બનાવ્યા. અને છેલ્લે બ્રહ્માએ શું બનાવી દીધા? માણસો બનાવ્યા. ભગવાન ખુશ થઈ ગયા. ઓહો, હરતા ફરતા માણસો બનાવ્યા, હાલે દોડે ફરે. મનુષ્યો બનાવ્યા. ભગવાન એની જોડી હતી ને આખી બ્રહ્માજીને આપી દીધી. અને એક વસ્તુ પગ હેઠે દાબી દીધી ભગવાને. લક્ષ્મીજી કે આખી જોડી ઠલવી દીધી, સર્વસ્વ તમારું. અને નાની વસ્તુ હું હંતાડી દીધી. ભગવાન કે શાંતિ પગ હેઠે રાખી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણાવિનમાં છે. જગતમાં બધું આપ્યું ભગવાને, પણ શાંતિ કોની આગળ રાખી છે? ભગવાન આગળ. કા સુખ હરિ કે ચરણમાં, કા સંતન કી માહી. ભગવાનના શરણમાં સુખ છે, કા સંતના સમાગમમાં શાંતિ રહેલી છે. તુલસીદાસ કહે છે. બ્રહ્માજીએ બધું મનુષ્યો બનાવ્યા, પણ રાખવા ક્યાં? પૃથ્વી બનાવી. આ પૃથ્વીને રચયતા પેલા ભગવાને પછી બ્રહ્માજી પોતે 10 પુત્રોને જન્મ આપે. જન્મ એટલે ઉત્પન્ન કરે છે મંત્રથી. મૈત્રી ઋષિને મંત્રથી ઉત્પન્ન કરે છે, અંગીરાને કરે છે, પુલહને કરે છે, અત્રિને કરે છે. પુલસ્ત, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ, આ 10 ને બ્રહ્મા ઉત્પન્ન કરે છે મંત્રથી. આ સૃષ્ટિના 10 મૂળ પાયામાં માણસો છે. આપણે બધા વંશો એમાંથી થવાના છે. અને ત્યાર પછી બ્રહ્માના ડાબા અંગમાંથી ધર્મ અને મૂર્તિનો જન્મ થાય છે. બ્રહ્માના છાયામાંથી કરદમ ઋષિ ઉત્પન્ન થાય છે. બ્રહ્માના શરીરના માંથી વેદ ઉત્પન્ન થાય છે. બ્રહ્માએ શરીરના 2 ભાગ કરી નાખ્યા, અને એકમાંથી મનુ અને શત્રુપા ઉત્પન્ન થાય છે. એને 5 સંતાનો થાય છે. 2 દીકરા છે, જે ઉત્તાનપાદ રાજા અને પ્રિયવ્રત. ઉત્તાનપાદના ધ્રુવ થવાના છે. અને 3 દીકરીઓ ઉત્પન્ન થાય છે, પ્રસૂતિ, દેવહૂતિ ને આકૃતિ. એ 5 સંતાનોમાંથી આ મનુ અને શત્રુપામાંથી 5 થયા. એમાંથી સમગ્ર સૃષ્ટિ થઈ. પેલા જ્ઞાતિ હતી જ નહીં. આપણને મનુષ્યો કેમ કહેવામાં આવે છે? કે મનુ ભગવાનમાંથી આપણે ઉત્પન્ન થયા. મનુર્ભવ. મનુષ્યને કહે છે તું મનુષ્ય થા. મનુષ્યનું નામ એટલે પડ્યું કે મનુ ભગવાનના વંશો છે, પણ કાર્ય ઉપરથી માણસની જ્ઞાતિ થઈ. ભગવાનના બાહુમાંથી ક્ષત્રિયો થયા છે.
મુખમાંથી બ્રાહ્મણો થયા છે, ઉદરમાંથી વૈષ્ણવ એટલે આપણે બધા થયા છે, અને પગમાંથી શૂદ્ર કહેતા અમુક નીચી જ્ઞાતિ ઉત્પન્ન થઈ છે જે સમાજની સેવા કરે છે, શાસ્ત્રમાં લખ્યું છે. અને ત્યાર પછી બ્રહ્માએ પોતે આકૃતિને ઋષિ પ્રજાપતિ જોડે પરણાવ્યા છે, દેવહૂતિને કરદમ ઋષિ જોડે પરણાવ્યા છે, અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિની જોડે પરણાવ્યા છે. દક્ષ પ્રજાપતિમાંથી કોણ થવાના છે? પાર્વતીજી. અને આખી સૃષ્ટિ આમાંથી ઉત્પન્ન થાય છે. હવે પૃથ્વીને દિતિ અને અદિતિ કશ્યપ મુનિના બે પત્નીઓ હતી. દેવતાઓ અને દાનવો સગા ભાઈઓ છે. આ ભાગવતમાં આપણે જોશું વારી ખણીયા ઝઘડા એના થાય છે, સાચવારે. જોજો, ગામમાં તમારે ઝઘડા રોજ નો થાય, ભાઈઓ ભાઈઓમાં સાચવારે થાય. બાજુના ગામ વાળા જોડે તો ગામમાં આમ સેજે સેજે ઝઘડા આપણે થતા હોય ભાઈઓમાં, નહીં જેવી વાતમાં. એટલે ભગવાન પોતે આ પૃથ્વી બનાવી અને ત્યાર પછી દક્ષ પ્રજાપતિ બે પત્નીઓ હતી, દિતિ અને અદિતિ. દિતિના દૈત્યો થયા, અદિતિના દેવતાઓ થયા. દિતિ પોતે કશ્યપ પ્રજાપતિને કહે છે કે તમે મારો સંગ કરો. એને કામ વાસના આટલી બધી વ્યાપી ગઈ, અને કશ્યપ મુનિ પોતે કહે છે કે અત્યારે સંધ્યાકાળ છે, આ સમય સારો નથી, અસુરોનું જોર હોય, પણ પેલી કામ વિહવળ થયેલી ને કશ્યપ મુનિનું વસ્ત્ર ખેંચવા મળી. પછી એને ગર્ભ રહે